જો હમણાં અહીંથી નીકળી એટલે સીધા ન્યા ખાવ બે ને બાપ ના હમ એલા વીરા તો હાય બઈગડો હવે તારા સંસ્કાર નકર આમ ન હોય. ઈ તારા ઘરે રે તારા સંસ્કાર હે એમાં. હું તો હમણાં બહાર હતો તારા ભેગો હતો. એ હાલ હવે તું વયો જાય. અને આ કોણ હે? આ કોણ છે ઈ કે મેં પેલી ખેલે જોયો આવો. અલા ઓલી મારી મામુ વઈ ગઈ ને આ એક વૈધો ની કે આ કોણ છે? હાલો મારો દીકરો તું વયો જા. ઓય માણા જેવા થાવ દીકરાને ભૂલી જાવ એ ઈ કે આ એ કોણ હાલો હવે તું જા અહીંથી. મારો ભાઈ છે ભાઈ તને ભૂલી ગયા. હાલો મારો દીકરો ડાઈવાલ વયો જા. અતે મારી વહુના આણા તેડીવા જાહો આ ને જાય આ જાય જ છી જો. કાકા તમને એક વાત કહી દઉં. કાલ ગયો તમારો દીકો ગાઢ બકરા સારવા. હા કાને ફોન આવ્યો ફોન આવ્યો. અ તો હું કીધું? ફોન મારી વહુ નો આવ્યો તો હા હા મેં તો કાપીને ફોન સામેથી કર્યો તો ઉપાડ્યો મારા હાહરા એ હા. હવે હાવ નબળું બેઠું કાકા. શું થયું? શું થયું પછી હાહરા એ ઉપાડ્યો તો મેં તો કીધું હાલો તો કે બોલો બોલો જમાઈ રાજા. મેં કીધું બોલો બોલો પપ્પા. ન્યા પપ્પા કે આયા તને કેતા હું થાય હે? હા પપ્પા છે તા હું છે? પપ્પુડી છે. હાલો મારો દીકરો હાલ વયો જા. ભલા મારી વાત સાંભળી લ્યો પછી હું વયો જાય. આપે બોલ હાલ. મને કે કાન ખોલીને સાંભળી રહેજો જમાઈ રાજા. હા મેં કીધું બોલો બોલો. કાલ સવારના 10 વાગ્યા સુધીમાં વહુના આણા તેડવા આવવું હોય તો આવી જાજો. નકર 11 વાગ્યા બીજા ઠાઠું મારે છે. તો મારવા દેવાય ને એમાં હું? કા ભાઈ કામ ભાઈ ભાઈ કામ આપણે ધક્કો થતો જ તો હવે નથી કરાવું. હવે ગયું ને ઈ બધું. અરે મારે અહીંયા જ કરવું. અરે એ ના સારી મળી જાય. ના 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 મારે હારી એ નથી. હાલ હવે આપણે ન્યા જાય આણા તેડી આવીને આને તું ગાયુંમાં મોકલ. હા સમજ છે નહીં નકર. તો ઠીક છે હું ગાયુંમાં જાઉં. તમે આણા તેડવા જ જાઓ ને? ન્યા જ જાય. આના તેડવા જાય એમ તું સીધો ગાયુંમાં નીકળેલ. કાઈ વાંધો નહીં હું જાઉં હો. હા હવે પાછો વળીને પાછો નો આવતો અહીંયા. આપા શું હે? તમે આણા તેડવા જાવ ને એનો મને કોઈ વાંધો નથી. હા કાકાને વર્તી ખેલ ગાડીમાં નો બેહાડતા. હા મને શંકા પડે. એલા તને શેની શંકા પડે? પણ ગાડામાં કરિયાવરને સામાન હોય તો ગાડું ઉલરે નહીં. મારો દીકરો તારું થતું હોય છે ને તું તારા કાકો હાલી નહીં લો આવશે બસ. હું હાલીને આયલો આવીશ પણ તું હવે અહીંથી જા. ઠીક છે તો હું જાઉં હો. અલે ભાઈ હાલ નકા તો તને ભૂલી ગયા. નવા નવા જ ગોત ગયા. હાલ ભાઈ એ તો ગયો હવે. હા વીરા ગગલાને ગગલાના ગાયુંમાં મોકલો. આપણે જાય વેવાઈને ઘરે વહુના આણા તેડી આવી. આણા તેડી આવી. વીરા એક વાત તું ખાસ ધ્યાન રાખજે વીરા. આવીરા રાજના માર્ગે આપણે હાલવું નથી ભાઈ. ગાડા માર્ગે આપણે હાલસી કારણ રાજા યજમલ પાપી પેટે વાજ્યા છે વીરા. માટે પોકરણગઢના માર્ગે આપણે હાલવું નથી. ગાડા માર્ગે જાય કદાચ જો વીરા ગાડા માર્ગે પણ રાજા યજમલ પાપી પેટે વાંજ્યા છે અને જો એ સામા મળે આપણો ગગલો પણ વાંજ્યો રે વીરા. માટે અવડું ભરીને ઉભો રહી જાજે ભાઈ. એ આવીરા. એ હાલ વીરા હવે નીકળી. હા વીરા હાલ. એ આણલા તેડવા હાલા રબારી ભાઈ આણલા તેડવા. આજ મને અને તમને જોઈ આ રબારી ભાઈઓ શા માટે અવળું ફળીને ઉભા છે તમે જરા તપાસ કરો. એ મહારાજા અરે રાયકા ભાઈઓ અમને ને અમારા મહારાજા કેમ અવરું ફરીને ઉભા છો? અરે વીરા
તમને કે તમારા મહારાજાને જોઈને અમે અવરું ભરીને નથી ઉભા વીરા. અમારી કોઈ ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા છે ભાઈ, એટલા માટે અવળું ભરીને વિચાર કરી છે વીરા. એ જ વસ્તુ તમારી સાથે હોવા છતાં કેમ જૂઠું બોલો છો? અરે વીરા, રબારી ભાઈ સત્ય ને સાચી વાત કરશે તો આપના મહારાજાને જૂઠું તો નહીં લાગે ને? અરે મહારાજા, રાયકા ભાઈઓનું કેવું એવું છે કે સાચું ને સત્ય બોલશે તો તમને જૂઠું તો નહીં લાગે ને? પ્રધાનજી, મહારાજ રબારી ભાઈઓને કહો કે સાચું ને સત્ય કહેશો તો અમારા રાજમાંથી તમને ઇનામ મળશે, અને જૂઠું બોલો તો તમને તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન છે. હે ભાઈ, ઠાકરના સોગન દઈ વાત સત્ય મનાવો, આવો મારો હુકમ છે. હે ભાઈ, ઠાકરના હમ મહારાજે દીધા, ઠાકરના હમ ખોટા ખવાય નહીં. જે થવું હોય તે થાય, ઇનામ દેવું હોય તો ઇનામ દે, માર મારો હોય તો માર મારે વીરા. બાકી ઠાકરના હમ ખોટા ખવાય નહીં. જે છે એ સત્ય વાત કરી દે. મહારાજ ને ચરણોમાં રબારી ભાઈ ના નમન છે મહારાજ. અરે રબારી ભાઈ કહો. અરે મહારાજ, આજે અમે નહીં પોકરણ ની પ્રજા વાતો કરે છે મહારાજ કે આ પાપી પેટે વાંજ્યા છો. એટલું જ નહીં મહારાજ, આજે અમે અમારા ગગલાને હોવના આણા તેડવા જતા હતા મહારાજ. તમારા સુકન લઈને જાય ને મહારાજ, તમારો ગગલો પણ વાંજ્યો રે, એટલા માટે અમે અવરું ભરીને ઉભા હતા મહારાજ. નહીં નહીં રબારી ભાઈ નહીં. આજ રાજવી કહે અને રાયકા ભાઈ તમે સાંભળો. હા મહારાજ, જરૂર. એ રાજવી કહે ને રબારી સાંભળો. સાંભળો મહારાજ, યાદ રબારી એ કહું ને રાજ તમે સાંભળો રે. કરું માર હાથા દીકડાની વાત, કરું મારા રુદિયાની વાત, એની યાદ રબારી એ કહું ને રાજ મારા સાંભળો રે. એ જી આવી ગઈ
આજ યામ રે એ કરીને રાજા યજમાન વાજ્યા એક વાય તમારી કેવી વાત મને સત્ય લાગે છે રબારી ભાઈ. હા મહારાજ નાના મુખ્ય મોટી વાત કરી છે મહારાજ માટે આજે તમારે એવડા સુગન થયા હોય, કાલે સવડા સુગન લઈ તમારા દીકરાની વહુના આણા તેડવા દીજો. ભલે મહારાજ. એ સુકનિયા લેવા હાઈલા રબારી ભાઈ